હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 રીમિડિયલની એક્ઝામ ફોર્મ ડિક્લેર થઈ ગયા છે અને જેની ડેટ પણ આવી ગઈ છે. જે રીતે સેમિસ્ટર 2 ના એક્ઝામ ફોર્મ આવી ગયા છે એ પ્રમાણે સેમિસ્ટર 1 ના પણ એક્ઝામ ફોર્મ આવી ગયા છે. તો હવે પ્રશ્ન એ છે કે હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સેમિસ્ટર 1 નું રીએસેસમેન્ટ અથવા રીચેકિંગમાં આપ્યું છે રિઝલ્ટ. એનું રિઝલ્ટ ડિક્લેર થયું નથી. તો એ લોકોને હજી એ નક્કી નથી કે અમે પાસ છીએ અથવા ફેલ છીએ. પાસ છીએ તો ફોર્મ ભરવું યા ના ભરવું, ફેલ છીએ તો ફોર્મ ભરવું કે ના ભરવું, કારણ કે હજી રીચેકિંગનું રિઝલ્ટ પણ આવ્યું નથી. તો એના સ્ટેટસ શું છે, એક્ઝામ ફોર્મ ક્યારે ભરવું અથવા ક્યાં સુધીમાં રિઝલ્ટ આવી જશે, તો દરેક વસ્તુ ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે, ઘણા બધા મેસેજ આવી રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો, દરેક પ્રશ્નનો જવાબ હું તમને આપીશ અહીંયાથી. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો હવે પહેલા તો એ વાત છે કે સેમેસ્ટર 1 ની અંદર આમાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જેને સેમેસ્ટર 1 નું રીએસેસમેન્ટ ફોર્મ આપ્યું છે, રીએસેસમેન્ટ અથવા રીચેકિંગ માટેની એક ફોર્મ ભર્યું છે, એટલે કે રિઝલ્ટ તમે ફરીથી તપાસવા માટે આપ્યું છે. તો હજી સુધી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેની અંદર એમનું ફોર્મ આવ્યું, એક્ઝામ હજી રિઝલ્ટ આવ્યું નથી. તો હવે જે સેમિસ્ટર 1 નું અત્યારે જે રીમિડિયલનું એક્ઝામ ફોર્મ ડિક્લેર થઈ ગયું છે, તો પહેલા આપણે એના ઉપર એક નજર કરી લઈએ કે ક્યાં સુધીમાં એ એક્ઝામ ફોર્મ છે એ ભરવાનું છે. તો એક્ઝામ ફોર્મ જે છે એ ભરવાની ડેટ અહીંયા જોઈ લઈએ. તો એક્ઝામ ફોર્મ જે તમારું ડિક્લેર થયું છે ડિપ્લોમા સેમિસ્ટર એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 અને 2 રીમિડિયલ, ઓકે, રીમિડિયલના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટેનું એક્ઝામ ફોર્મ છે એ અહીંયા ડિક્લેર થયું છે. ઓકે, હવે જે સેમિસ્ટર 1 અને 2, સેમિસ્ટર 1 અને 2 માં જે રીમિડિયલ છે, એટલે કે 1 અને 2 નું રીમિડિયલ, એટલે અત્યારે જે સેમિસ્ટર 2 માં જે વિદ્યાર્થી મિત્રો છે અને એ લોકો જે ફેલ થયા છે એ લોકોની રીમિડિયલ એક્ઝામ કહેવાતી હોય છે. તો આ જે રીમિડિયલ એક્ઝામ છે એની ડેટ, એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ છે 2/5/2024 થી 24/5/2024 સુધી એની ડેટ છે. ઓકે, તો એની ફીસ અત્યારે, એટલે પેનલ્ટી નથી, એટલે એની જે ફીસ તમે એક સબ્જેક્ટ હશે તો એક સબ્જેક્ટની ફીસ ભરવાની થશે, બે સબ્જેક્ટ હશે તો બે સબ્જેક્ટ ફીસ ભરવાની થશે. બીજું ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે વિદ્યાર્થી મિત્રો તમે કેટલા સબ્જેક્ટમાં ફેલ છો એટલા સબ્જેક્ટ જ એની અંદર બતાવે છે કે નહીં એ ચેક કરી લેવાનું છે. બીજું કે ધારી લો કે તમે મિડ એક્ઝામમાં ફેલ છો અથવા વાઇવામાં ફેલ છો તો પણ તમારે ફોર્મ ભરવું જ પડશે. ભલે જીટીયુમાં પાસ છો પણ તમે કોલેજમાંથી ફેલ છો અથવા તમે સબમિશન કરાવ્યું નથી અથવા વાઇવામાં ફેલ થયા છો તો પણ તમારે કમ્પલસરી આ ફોર્મ ભરવાનું છે. તો એકવાર સ્ટુડન્ટ પોર્ટલ ઓન ચેક કરવાનું છે, સ્ટુડન્ટ પોર્ટલમાં ફોર્મ ચેક કરી લેવાનું છે, રિઝલ્ટ સાથે મેચ કરી લેવાનું છે અને તમારે ફોર્મ ભરવાનું છે. હવે પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થી મિત્રોએ રીએસેસમેન્ટ આપ્યું છે, રીચેકિંગ આપ્યું છે, એમના માટેનો પ્રશ્ન છે. તો એમના માટેનો પ્રશ્નની વાત કરી લઈએ. તો એમનો જે પ્રશ્ન છે એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે મારા વિદ્યાર્થી મિત્રોએ રીએસેસમેન્ટમાં આપ્યું છે એ લોકોએ આની જે ડેટ છે, જે સેમિસ્ટર 1 નું એક્ઝામ ફોર્મ જે છે એ તમે જે સેમિસ્ટર 1 છે એનું રીએસેસમેન્ટ, રીચેકિંગ અથવા રીએસેસમેન્ટમાં આપ્યું છે, એ લોકો અત્યારે હાલ એક્ઝામ ફોર્મ નહીં ભરે. અત્યારે હાલ એક્ઝામ ફોર્મ ભરવાનું નથી. કેમ નથી ભરવાનું એ હું તમને કારણ બતાવું. હવે સમજી લો, અત્યારે હાલ ક્યાર સુધી નથી ભરવાનું, આખો વિડીયો જોઈ લેજો. લાસ્ટ ડેટ 24 છે. કઈ છે? 24/5/2024 છે. તો લાસ્ટ ડેટ 24 છે. તો આપણે શું કરીશું, આપણે વેટ એન્ડ વોચ 18 થી 20 તારીખ સુધી રાહ જોઈશું. 20 તારીખ સુધી આપણે રાહ જોઈશું, વેટ કરીશું. 18 તારીખ અથવા 20 તારીખ સુધી વેટ કરીશું. જો તમારું સેમિસ્ટર 1 નું રીએસેસમેન્ટ અથવા રીચેકિંગ નું એક્ઝામ નું રિઝલ્ટ આવી જાય છે તો પછી તમે રીમિડિયલ ફોર્મ ભરવાનું થશે. ત્યાં સુધી જો નથી આવતું તો પછી તમારે એક્ઝામ ફોર્મ ભરી લેવાનું છે. ફરીથી સાંભળી લેજો, હું એ વિદ્યાર્થીની વાત કરું છું કે જેને રીચેકિંગમાં આપ્યું છે, રીચેકિંગની અંદર આપ્યું હોય અથવા રીએસેસમેન્ટની અંદર આપ્યું હોય એની વાત છે. આ બંનેમાં સેમિસ્ટર 1 નું રિઝલ્ટ આપ્યું હોય એ વિદ્યાર્થીની વાત છે. ધારી લો કે કોઈક વિદ્યાર્થી છે
જેને સેમિસ્ટર 1 માં 2 અથવા 1 વિષયમાં ફેલ થયો છે, એને રીએસેસમેન્ટ અથવા રીચેકિંગમાં આપ્યું જ નથી, તો એ વિદ્યાર્થી ફોર્મ ભરી જ દેવાનું છે, એની કોઈ વેટ કરવાની નથી. ઓકે, પણ ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે, એ સ્ટુડન્ટ છે એ 3 સબ્જેક્ટમાં ફેલ થયો છે, 3 સબ્જેક્ટમાં ફેલ થયો છે, એમાંથી એને 2 સબ્જેક્ટની અંદર રીએસેસમેન્ટ આપ્યું છે, તો અત્યારે એ 18 અથવા 18 to 20 તારીખ સુધી 20/5 સુધી એ શું કરશે? વેટ કરશે. ઓકે, અને વેટ કર્યા પછી આ વેટ કરશે ત્યાં સુધી જો એનું રિઝલ્ટ આવી જાય છે તો ઠીક છે, નથી આવતું તો 20 તારીખે તમારે કમ્પલસરી ફોર્મ ભરી દેવાનું છે. હવે જો તમે ફોર્મ ભરી દો છો અને ફોર્મ ભર્યા પછી જો તમારું રિઝલ્ટ પાસ આવે છે તો ચિંતા કરવાની જરૂર નથી. એ તમે જે એક્ઝામ ફોર્મ ભર્યું છે એ એક્ઝામ ફોર્મના પૈસા રિટર્ન થઈ જશે અને રીએસેસમેન્ટના પણ પૈસા તમારા રિટર્ન આવી જશે. ઓકે, પણ સેમિસ્ટર 2 રેગ્યુલરના જે સ્ટુડન્ટો છે એ લોકો તો સેમિસ્ટર 2 જે ફોર્મ આવ્યું છે ને સેમિસ્ટર 2 નું, એનું તો ભરી જ દેજો મિત્રો, એની તો કોઈ વેટ કરવાની જ નથી. હા, આ ફક્ત સેમિસ્ટર 1 રીમિડિયલ ની વાત ચાલી રહી છે. ઓકે, તો આઈડિયા આવી ગયો. હજી કોઈ પ્રોબ્લેમ હોય, હજી કોઈ ક્વેરી હોય તો એ મને કોમેન્ટ કરશો. ફરીથી રિપીટ કરું છું, સેમિસ્ટર 1 માં જે વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટ અથવા રીચેકિંગમાં આપ્યું છે એ લોકો 18 થી 20 તારીખ સુધી વેટ કરશે, ત્યાં સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે. જો ના આવે તો 20 તારીખે તમારે કમ્પલસરી ફોર્મ ભરી દેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? સેમિસ્ટર 2 નું તો ભરી જ દેવાનું છે, સેમિસ્ટર 2 માં રાહ જોવાની નથી. આ સેમિસ્ટર 1 રીમિડિયલ ની વાત ચાલી રહી છે. જો સેમિસ્ટર 1 ના રીમિડિયલમાં તમે કોઈ એસેસમેન્ટ આપ્યું નથી, તમારું રિઝલ્ટમાં ફેલ થયા છો અને તમે કોઈ રીચેકિંગ કે રીએસેસમેન્ટ નથી આપ્યું, તો તમારે શું કરવાનું છે? એક્ઝામ ફોર્મ અત્યારે ભરી જ દેવાનું છે. આજે ભરો, કાલે કરો, 2-3 દિવસની અંદર ભરી દેવાનું છે. ક્લિયર? હવે સેમિસ્ટર 1 ની અંદર તમે જે સબ્જેક્ટમાં ફેલ થયા છો એ બધા જ સબ્જેક્ટના આપણા વિડિયોઝ YouTube ચેનલ ઉપર પણ અવેલેબલ છે. આપણું પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે, એના ઉપર ટોટલી કોર્સ અપલોડ છે. તો એની અંદરથી કોર્સ પરચેસ કરીને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો અને પાસ થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. WhatsApp ગ્રુપની પણ લિંક છે, તો જોઈન ના હોય તો એ પણ જોઈન થઈ જશો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરશો, જેથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે, કન્ફ્યુઝન દૂર થઈ જાય. ફરીથી હું તમને રિપીટ કરી દઉં, ડેટ રિપીટ કરી દઉં. આપણી રિમિડિયલની એક્ઝામની લાસ્ટ ડેટ છે 24 તારીખ છે, 24 ડેટ છે. 20 ડેટ સુધી તમારે વેટ કરવાનો છે, 20 ડેટ સુધી વેટ કરવાનો છે. જો ના આવે તો તમારે 20 ડેટે તમારે એક્ઝામ ફોર્મ ભરી દેવાનું છે. ક્લિયર? ઓકે, ડન. તો વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ શેર કરશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.